ધીસ ઇઝ ધ કોર્સ જેમાં મને એવું થાય છે કે નેક્સ્ટ ડેથી હું પ્લેસમેન્ટ ચાલુ કરી દઉં. ધ ઓનલી રીઝન ઇઝ ધેટ કે આ પહેલો કોર્સ મને એવો મળ્યો જ્યાં પ્રેક્ટિકલ પહેલા બતાવવામાં આવે છે અને પછી થિયરી સમજાવવામાં આવે છે. તો કુડોઝ ટુ ધ ટીમ કે એ લોકોએ આ એફર્ટ લીધો. જે બી હશે, ઇટ વોઝ અ હ્યુજ સક્સેસ એટલીસ્ટ ફોર મી. એઝ સર રાઇટલી ટોટ અસ કે તમારે બેવનું સાયન્સ સમજવું પડે અને એ બહુ સારી રીતે સમજાયું છે. કે આઈ હેવ અટેન્ડેડ ધીસ 3 days ઇમ્પ્લાન્ટોલોજી કોર્સ. આ કોર્સમાં મને બધી જ નાની ડિટેલ સમજ પડી છે અને આઈ એમ કોન્ફિડન્ટ ઇનફ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેમ. ઇટ વોઝ અ 10 on 10 કોર્સ ફોર મી. પહેલો એવો કે કોર્સ હશે જેમાં આટલા બધા નંબર્સ ઓફ પેશન્ટ્સ આપણાને એક 3 દિવસમાં જોવા મળે. એટલીસ્ટ એવરી ડે આપણે પેશન્ટ્સ જોયા જ છે કોઈ ને કોઈ પ્રોસિજરના. જે પ્રેક્ટિકલ નોલેજ તમને ઇન લાઈવ સર્જરીમાં અને પેશન્ટમાં જે જોવા મળે તે કદાચ થિયરીમાં તમે ગમે એટલું લેક્ચર સાંભળો કે કંઈ પણ કરો તમને નોલેજ મળવાનું નથી. તો આઈ હાઈલી રિકમેન્ડ કે જેણે બી પ્રેક્ટિકલ નોલેજ બેઝલ માટે જોઈતું હોય તો તમે ડેફિનેટલી 3 daysમાં કોર્સ અટેન્ડ કરી શકો. કોર્સ અટેન્ડ કર્યો, હવે એવું લાગે છે કે બેઝલ કરવું જોઈએ, કન્વેન્શનલ પણ કરવું જોઈએ અને બેઝલ પણ કરવું જોઈએ. બંનેમાં સ્કોપ તો છે. પેશન્ટ ઇન શોર્ટ આપણે પેશન્ટને બધું પ્રોસેસીસ જ આપવાના છે, ગમે તે રીતે આપવા આવે. પણ સરખી રીતે કરીએ તો બધું બરાબર છે. એટલે એ માઇન્ડ ક્લિયર થઈ ગયો હવે કે બેઝલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. જ્યાં સુધી કે આપણે પ્રોપરલી પ્લેસ કરીએ, એનાટોમિકલી બધું બરાબર હોય તો કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એકચ્યુઅલી ઇન અ વે મેં આ મેનિફેસ્ટ જ કર્યું હતું સરનો કોર્સ. સર મને કહેતા હતા કે તું 3rd 4th ડે થી યુ વિલ પ્લેસ ઇમ્પ્લાન્ટ. આઈ એમ કોન્ફિડન્ટ કે હું કરી લઈશ એમ. હવે આપણને બેઝલ વિશે કંઈ ખબર નહીં હતી એટલે હવે મેં પેશન્ટ કોમ્પ્લેક્સ સમજાવી, મેં જાતે નહીં ખબર સમજાવી તો શકું ને પેશન્ટ. એટલે એના માટે કોર્સ કરવાનો મેઇન મોટો એ હતો. આ ફેલિયર વધારે સંભાળ્યા છે. કન્વેન્સ બી ફેલ થાય છે પણ બેઝલના લોકોએ ફેલ કર્યા એટલે બધા કે ગમે તો બંધ કરી દીધા, બેઝલ કરાય નહીં. પણ આજે કોર્સ સમજ્યા કે આટલું ઇઝી છે કેમ લોકો ફેલ કરે. કોર્ટિકો બેઝલનું કોન્સેપ્ટ સમજી લઉં, કરું નહીં કરું ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ ધ વે યુ ઓલ એક્સપ્લેન્ડ ઇટ વોઝ વેરી નાઇસ. કન્વેન્શનલના શું કોન્સેપ્ટ છે અને કોર્ટિકો બેઝલના